દુનિયામાં દરેક સંબંધ બદલાય છે, પણ દીકરી માટે બાપની ચિંતા ક્યારેય નથી બદલાતી. માં હું નીકળું છું. અરે સાંભળ દીકરા, અને જેમ જેમ દીકરી મોટી થાય છે એમ એમ બાપની ઊંઘ પણ નાની થતી જાય છે. અરે દીકરા કેટલા વાગ્યા? આ ટાઈમ છે ઘરે આવવાનો? પપ્પા હું અત્યારે બહુ થાકી ગઈ છું. આપણે કાલે સવારે વાત કરીએ પ્લીઝ. બાપના પ્રેમમાં અવાજ ઓછો હોય છે, પણ લાગણી ભરપૂર હોય છે. અરે દીકરા, હું શું કહું છું, અરે પપ્પા તમે સમજતા કેમ નથી? મને એકચ્યુઅલી બહુ લેટ થાય છે. ચલો બાય. એક મિનિટ મારી વાત તો સાંભળ. એ ક્યાં સમજશે કે બાપ રોજ વાત માટે નહીં શાંતિ માટે બોલાવ્યા કરે છે કે બસ મારી દીકરીનો અવાજ સાંભળી શકું. દર વખતે શું હોય, કકલાટ કચકચ કચકચ હોયા જ કરે છે કે આમ જાય છે તેમ જાય છે ક્યાં જાય છે. આજે તો બતાવી જ દેવું છે કે હું શું કરતી હતી. દીકરા સાંભળ. હા 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 ચાલો હવે તમને આજે બતાવી જ દઉં છું. દર વખતનું તમારું રોક ટોક. મારી અરે ચાલો નહીં તમે. રિક્ષા આ લઈને આવી છે દીકરા. તમે ચાલો. આ શું છે? તમે કહેતા હતા ને પપ્પા કે હું ક્યાં જાઉં છું, આટલી લેટ ક્યાં થાય છે ને હું આટલી જલ્દી ક્યાં જાઉં છું, તો આ એ બધી વસ્તુનો જવાબ છે, કારણ કે મેં તમને જોયા છે. પણ દીકરા હું સમજી નહીં શક્યો તું શું કહેવા માંગે. પપ્પા મેં તમને મારી સ્કૂલની ઓટોની રાહ જોતા જોયા છે, અમારા સારા ભવિષ્ય માટે બસની રાહ જોતા જોયું છે, મને સારી જીવનશૈલી મળે એના માટે મેં તમને તમારું જીવન ઘટાડતા જોયું છે. પણ પપ્પા હવે તમને કશે બી જવા માટે કોઈની રાહ નહીં જોવી પડશે, કારણ કે આ છે તમારી કાર. મારી દીકરી મોટી થઈ ગઈ.